નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મેહુલ રાવલ ફરીથી મેથ્સના અવનવા પ્રશ્નો લઈને આવ્યો છું અને હું તમને બધા પ્રશ્નો એક સાથે બતાવીશ. એવું નહીં કે એક એક ભણાવીશ, જેથી કરીને તમને બે પ્રશ્ન વચ્ચેનો ફરક સમજ પડે. આવા પ્રશ્નો માની લો કે આપણે છોડવાના જ છીએ, તો આપણે છોડવાના નથી. એને કઈ રીતે 10 કે 2-5 સેકન્ડમાં સોલ્વ કરી શકાય જોઈએ આપણે. પહેલો એક પ્રશ્ન છે કે વર્ગમૂળમાં 20 વત્તા વર્ગમૂળમાં 20 વત્તા વર્ગમાં 20 વત્તા અપ ટુ અનંત સુધી છે, ઇનફાઇનાઇટ સુધી છે. પહેલા આપણે એવું જોવાનું કે પ્લસની સાઇન છે, સાઇન માઇનસ પણ હોઈ શકે છે. બીજું આપણે એવું જોવાનું કે જે રકમ આપી છે એના તમે બે એવા અવયવ પાડી શકો છો કે જેથી એની ગેપ 1 બને. જેમ કે 20 છે તો હું 20 ના એવા અવયવ પાડી શકું છું 4 પંચા 20 અને 5 માંથી 4 જાય તો ગેપ 1 બને છે. હવે મારે એવું ધ્યાન રાખવાનું કે અહીંયા સાઇન પ્લસની છે. જ્યારે પ્રશ્નમાં પ્લસ આપેલો હોય ઇનફાઇનાઇટ સુધી, તો આ બે સંખ્યામાંથી જે મોટી સંખ્યા હશે એ જવાબ બનશે. મતલબ કે આ પ્રશ્નનો આન્સર આવો જોઈએ 5. બસ આટલું જ કરવાનું છે મિત્રો, બીજું કાંઈ જ નહીં. એના જેવો જ બીજો પ્રશ્ન, ફરક એટલો છે √20 માઇનસ √20 માઇનસ √20 બધું અંડર રૂટ છે અપ ટુ ઇનફાઇનાઇટ. આ બે પ્રશ્નમાં એક જ ફરક છે, અહીંયા બધે પ્લસનો ચિહ્ન છે અને અહીંયા બધે માઇનસ. સેમ ટ્રીક. અગર એવી સંખ્યા છે કે જેના ભાગલા પાડી અને એની ગેપ 1 લાવી શકાય તો લાવી શકાય છે કે ભાઈ 4 પંચા 20. પ્લસ હોય તો મોટી સંખ્યા જવાબ, માઇનસ હોય તો બેમાંની નાની સંખ્યા જવાબ. એટલે અહીંયા આપણો આન્સર આવશે 4. હવે ફક્ત સહેલું નથી ભણવાનું મિત્રો, આપણે અઘરું ભણવાનું છે. 17. હવે તમે જોશો કે 17 તો અવિભાજ્ય સંખ્યા છે. હવે તમે એના એકના ભાગલા આવી રીતના પાડી શકો નહીં. તો આવી સંખ્યાઓને કઈ રીતે સોલ્વ કરવાનું, એમાં પણ તમારે જોવાનું કે પ્લસ છે કે માઇનસ. જો અહીંયા પ્લસ હોય તો આપણા સૂત્રમાં આપણે પ્લસ લઈશું અને માઇનસ હોય તો માઇનસ લઈશું. પણ અહીંયા આપણે એક નવું ઇક્વેશન, કેમ કે આના ભાગલા એક એવા પાડી શકાતા નથી, અવિભાજ્ય સંખ્યા મેં લીધી છે, જાણી જોઈને અઘરી રકમ લીધી છે. તો આના માટે તમારે એક નવું ઇક્વેશન યાદ રાખવું પડશે. વર્ગમૂળમાં 4a + 1 ભાગ્યા 2. હવે અહીં a એટલે જે આપણી કિંમત છે, અહીંયા કિંમત આપેલી છે √17, તો એ આપણી કિંમત થશે. તો જો હું રૂટમાં મૂકી દઉં 4 × 17 + 1/2, 17 ચોક 68, 68 વત્તા 1 69. પણ આ 69/2 આ +1 આપણે રૂટમાં લીધા છે, તો તમે આન્સર જોશો ને તો તમને 69/2 એવો આન્સર બેઠો નહીં મળે. તો અહીંયા પ્લસ છે એટલે તમારે આ જે +1 ને અલગથી 69/2 + 1 આ તમારો થશે આન્સર. કોઈ વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય કે સર અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ કરવાનું અને જે +1 છે એ બની જશે -1. હવે નીચે આવીએ, આપણે સરવાળો લીધો, બાદબાકી લીધી, એકની ગેપ વાળા લીધા, એકની ગેપ ના હોય એવા અવિભાજ્ય લીધા. હવે આપણે લઈએ છીએ ગુણાકાર. ગુણાકારમાં તો મિત્રો કશું કરવાનું જ નથી. √15 × √15 × √15 આ જે પણ સંખ્યા છે એ જ એનો જવાબ. તમારે ડાયરેક્ટ જ અહીંયા આન્સર મૂકી દેવાનો 15, કાંઈ જ કરવાનું નથી. એ સંખ્યા પોતે જ એનો બનશે આન્સર. ગુણાકાર છે તો આપણે ભાગાકારને પણ કેમ છોડીએ. √27 ભાગ્યા √27 ભાગ્યા √27 અપ ટુ ઇનફાઇનાઇટ. તો આપણે જોવાનું છે કે 27 છે. અહીંયા જેમ આપણે એકની ગેપ કાઢતા હતા, અહીંયા 27 એ કોક સંખ્યાનો ઘન હોવો જોઈએ. હવે આપણે જોઈએ તો 27 એ કોનો ઘન છે, તો આપણે કહી શકીએ કે 3 નો ઘન છે. 3 તરી 9 તરી 27. તો ઇઝીલી તમે આનો આન્સર કહી શકો છો 3.